હેલો ફ્રેન્ડ્સ, ઇંગ્લિશ ફોલ્ડર ચેનલમાં આપણું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ઝડપી અને સરળ રીતે ઇંગ્લિશ એટલે કે અંગ્રેજી બોલતા શીખવા માટે ગુજરાતી વાક્યો પરથી ઇંગ્લિશ કન્વર્ઝેશન વાક્યો જોઈશું. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. સુરક્ષિત રહો ત્યારે કહીશું સ્ટે સેફ. તમે કયા સમયે શાળામાંથી બહાર નીકળો છો? વોટ ટાઈમ ડુ યુ ગેટ આઉટ ઓફ સ્કૂલ? હું તમારા વિના ઉદાસી અનુભવું છું. આઈ ફીલ સેડ વિધાઉટ યુ. કોઈ ચિંતા નહીં, નો વરીઝ. પસાર થવું એટલે કે પાસ. કેમ છો તમે? હાઉ આર યુ? હું એક પુસ્તક વાંચી રહ્યો છું. આઈ એમ રીડિંગ અ બુક. હું આવતા અઠવાડિયે ખરીદી પર જઈશ. આઈ વિલ ગો ફોર શોપિંગ નેક્સ્ટ વીક. તું શું કરે છે? વોટ આર યુ ડુઈંગ? તે પહેલાં કરતાં વધુ સારું છે. ધેટ ઇઝ બેટર ધેન એવર. હું દર રવિવારે બેઝબોલ રમું છું. આઈ પ્લે બેઝબોલ એવરી સન્ડે. હું જાણવા માગું છું. આઈ ડીડ લાઇક ટુ નો. મને લાગે છે. આઈ ફીલ. તમે કૃપા કરીને તે પુનરાવર્તન કરી શકો છો? જ્યારે ફોન પર વાત કરતા હોઈએ ત્યારે કોઈ વાક્ય સમજાયું ના હોય અથવા ઓછું સંભળાયું હોય ત્યારે કહીશું કુડ યુ પ્લીઝ રિપીટ ધેટ? તું જ મારું સર્વસ્વ છે. યુ આર માય એવરીથિંગ. હું આશા રાખું છું કે વસ્તુઓ બરાબર કામ કરશે. આઈ હોપ થિંગ્સ વિલ વર્ક આઉટ ઓલ રાઇટ. તમે જીવવાનું કારણ છો. યુ આર ધ રીઝન આઈ એમ લિવિંગ અલાઇવ. મારા મતે, ઇન માય ઓપિનિયન. કેવું ભયાનક. તે સાંભળીને મને ખરેખર દિલગીર છે. હાઉ ટુ ડ્રેડફુલ. આઈ એમ રિયલી સોરી ટુ હિયર ધેટ. મારા દૃષ્ટિકોણ મુજબ. ફ્રોમ માય પોઈન્ટ ઓફ વ્યૂ. શરૂઆત સુધી. અપ ટુ સ્ક્રેચ. હું હમણાં તે માટે પ્રતિબદ્ધ થઈ શકતો નથી. આઈ એમ નોટ એબલ ટુ કમિટ ટુ ધેટ રાઇટ નાઉ. મેં ગઈ રાત્રે તમારા વિશે સપનું જોયું. આઈ ડ્રીમ્ડ અબાઉટ યુ લાસ્ટ નાઇટ. હું આશા રાખું છું કે બધું બરાબર થશે. આઈ હોપ એવરીથિંગ વિલ બી ઓલ રાઇટ. તે મારી માન્યતા છે કે. ઇટ્સ માય બિલીફ ધેટ. હું તમારા વિના જીવી શકતો નથી. આઈ કાન્ટ લીવ વિધાઉટ યુ. હું તેમાં રસ ધરાવું છું. આઈ એમ ઇન્ટરેસ્ટેડ ઇન. તમે ખરેખર સુધારો કરી રહ્યા છો. યુ આર રિયલી ઇમ્પ્રુવિંગ. તે મારા માટે કામ કરશે નહીં. ધેટ્સ નોટ ગોઈંગ ટુ વર્ક ફોર મી. હું તમારા માટે તલપું છું. આઈ યર્ન ફોર યુ. તમે ઝડપથી શીખી રહ્યા છો. યુ આર લર્નિંગ ફાસ્ટ. હવે નહીં, નોટ નાઉ. શું તમે મારી પાસે મૂવીઝમાં જવા માગો છો? ડુ યુ વોન્ટ ટુ ગો ટુ ધ મૂવીઝ વિથ મી? તમે જાણો છો? ડુ યુ હેપન ટુ નો? લીલો પ્રકાશ, ગ્રીન લાઇટ. મને સન્માન છે કે તમે મને પૂછ્યું પણ હું તે કરી શકતો નથી. આઈ એમ ઓનર્ડ ધેટ યુ આસ્ક્ડ મી બટ આઈ કાન્ટ ડુ ઇટ. મને એવું કામ કરતા જોઈને મને આનંદ થાય છે. આઈ એમ હેપી ટુ સી યુ વર્કિંગ લાઇક ધેટ. તમારા માટે સારું, ગુડ ફોર યુ. દંડ, ફાઇન. હું એક નોંધ લખી રહ્યો છું. આઈ એમ રાઇટિંગ અ નોટ. અમે ઓફરની પ્રશંસા કરીએ છીએ પરંતુ વી એપ્રિશિએટ ધ ઓફર બટ. હું ગિટાર વગાડવાનું શીખી રહ્યો છું. આઈ એમ લર્નિંગ ટુ પ્લે ધ ગિટાર. સ્વર્ગ ખાતર, ફોર હેવન્સ સેક.
મને લાગે છે કે તમે યોગ્ય કામ કરી રહ્યા છો. આઈ થિંક યુ આર ડુઈંગ ધ રાઇટ થિંગ. તે પ્રથમ વર્ગનું કામ હતું. ધેટ વોઝ ફર્સ્ટ ક્લાસ વર્ક. તે હોશિયાર છે. ધેટ્સ ક્લેવર. બસ આ જ. ધેટ્સ ઇટ. જવા માટેનો રસ્તો. વે ટુ ગો. મારું શરીર હા કહે છે પણ મારું હૃદય ના કહે છે. માય બોડી સેઝ યસ બટ માય હાર્ટ સેઝ નો. અંગ્રેજીમાં માહિતી માટે પૂછવું. આસ્કિંગ ફોર ઇન્ફોર્મેશન ઇન ઇંગ્લિશ. હું જે વિચારી રહ્યો હતો તે જ છે. ધેટ્સ જસ્ટ વોટ આઈ વોઝ થિંકિંગ. હું તમારું હાસ્ય ચૂકી. આઈ મિસ યોર લાફ. તમે મારું હૃદય ચોર્યું છે. યુ સ્ટોલ માય હાર્ટ. હું સારો છું. આઈ એમ ગુડ. કાળજી રાખજો. ટેક કેર. હું પુસ્તકાલયમાં જાઉં છું. શું તમે સાથે આવવા માગો છો? આઈ એમ ગોઈંગ ટુ ધ લાઇબ્રેરી. ડુ યુ વોન્ટ ટુ કમ વિથ મી? તે પ્રકારનું કામ મને ખુશ કરે છે. ધેટ કાઇન્ડ ઓફ વર્ક મેક્સ મી હેપી. તમે જીવવાનું મારા કારણ છો. યુ આર માય રીઝન ફોર લિવિંગ. શુભ બપોર. ગુડ આફ્ટરનૂન. હું વધુ જવાબદારીઓ લઈ શકતો નથી. આઈ કાન્ટ ટેક ઓન એની મોર રિસ્પોન્સિબિલિટીઝ. જો તમને અમારો વિડીયો પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને કમેન્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખો જેથી નવા વિડીયોની અપડેટ તમને જલ્દી મળતી રહે. થેન્ક યુ.